મિત્રો, શું નાણાકીય બાબતોમાં પતિ પત્ની તરીકે તમે એકબીજા પર સંપૂર્ણ ભરોસો રાખો છો? બાઇબલના સિદ્ધાંતોને અનુસરવાથી તમે નાણાકીય બાબતોમાં શાંતિ અને એકતાનો અનુભવ કરી શકો છો, તે યાદ રાખો. નમસ્કાર દર્શક મિત્રો, બહેનો માટેના ખાસ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનું સ્વાગત છે. જે ભાઈઓ અમારો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેઓનું ખાસ સ્વાગત છે. આ કાર્યક્રમ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રસારણમાં આપવામાં આવતા વિવિધ વિષયોના શિક્ષણ મારફતે આપ સર્વને ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે જાણીને અમને આનંદ થાય છે. સલામ મિત્રો, આ દિવસોમાં આપણે બહુ અગત્યના અને પતિ પત્ની માટે ગંભીર વિષયની ચર્ચા કરી રહ્યા છીએ. નાણાકીય વહીવટની આ શ્રેણીમાં આપણે પતિ અને પત્નીની ખાસ ભૂમિકા વિશે જોઈ ગયા. હવે આજે આ શ્રેણીના અંતિમ ભાગમાં આપણે શીખીશું કે લગ્ન જીવનમાં નાણાકીય બાબતોમાં પતિ પત્નીની સહિયારી જવાબદારી કઈ છે. નાણાકીય વહીવટની બાબતમાં આપણે વ્યવહારિક શિક્ષણની સાથે સાથે બાઇબલ શું કહે છે તે પણ શીખ્યા, તે આપ સર્વને યાદ હશે. મિત્રો, પતિ પત્ની બંને એ સમજવું જોઈએ કે નાણાકીય બાબતો લગ્ન જીવન અને કુટુંબ જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આજે આપણે બંનેની જવાબદારી અથવા ઉત્તરદાયિત્વ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. આમોસ 3 અને 3 બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે શું 2 જણા સંપ કર્યા વગર ભેગા ચાલી શકે? નાણાકીય બાબતો માટે પણ પતિ પત્ની વચ્ચે સંપ હોવો જરૂરી છે. જો પતિ પત્ની એકબીજાને સમજે નહીં અને ઈશ્વરના અમર્યાદિત સત્યોને ધ્યાનમાં રાખે નહીં તો પૈસાને લીધે તેઓની વચ્ચે વિખવાદ ઊભો થાય છે. પતિ પત્નીમાં એકતા અથવા સંપ જળવાઈ રહે તે માટે નાણાકીય બાબતો પણ અગત્યની છે એમ તમે કહો છો. તેનું કારણ શું છે? તેનું પ્રથમ કારણ છે લગ્ન પહેલાં પણ તે બંનેને કોઈ આર્થિક દેવું હોય. બીજું કારણ આવક અને ખર્ચ જીવનના અગત્યના પાસા છે. અને ત્રીજું કારણ છે પતિ પત્ની બંને સારા કારભારી હોવા જોઈએ. ચોથું કારણ છે જો તેઓ નાણાકીય વહીવટમાં બરાબર હશે તો ઈશ્વર તેઓને સારું ઇનામ આપશે. શું પતિ પત્નીની અલગ અલગ નાણાકીય ફરજો વિશે તમે અમને જણાવશો? ચોક્કસ. તે માટે સૌ પ્રથમ પતિ અને પત્નીએ સાથે બેસીને પોતાના નાણાકીય ધ્યેય નક્કી કરવા જોઈએ. તે માટે એક અંદાજપત્ર બનાવો, તેને સમતોલ રાખવાનો પ્રયત્ન કરો અને તેના પરિણામ વિશે ચર્ચા કરો. જ્યારે કોઈ મોટી ખરીદી કરો ત્યારે બંનેને તેની જાણ હોવી જરૂરી છે. એકબીજાની સંમતિ સાથે તે કરો. કુટુંબની આર્થિક બાબતો માટે પતિ અને પત્નીએ બેંકના ખાતા, નાણાંનું રોકાણ, ખર્ચ અને અગ્રિમતાઓને નક્કી કરવા જોઈએ. તમારા મત મુજબ લગ્ન જીવનમાં નાણાકીય બાબતોમાં નિષ્ફળતાના મુખ્ય કારણો કયા હોઈ શકે? તે માટે કેટલાક કારણો જવાબદાર છે. કદાચ પતિ અને પત્નીના નાણાકીય વિચારો જુદા જુદા હોય. દાખલા તરીકે એક વ્યક્તિ નાણાંનો વહીવટ સારી રીતે કરનાર હોય
અને બીજી વ્યક્તિ તેમાં નબળી હોય. એક વ્યક્તિ બાઇબલના નાણાકીય સિદ્ધાંતોને સારી રીતે જાણતી હોય, પણ બીજી વ્યક્તિ તેનાથી અજાણ હોય. જો જીવનશૈલીની વાત કરીએ તો બેમાંથી એક વ્યક્તિ કરકસર કરનાર હોય અને બીજી વ્યક્તિ ઉડાવ હોય. જો કામની વાત કરીએ તો એક વ્યક્તિ મહેનતુ હોય અને બીજી વ્યક્તિ આળસુ હોય. જો ખર્ચ કરવાની વાત આવે ત્યારે એક વ્યક્તિ પૈસા બચાવવાનો વિચાર કરે છે તો બીજી વ્યક્તિ સરળતાથી ખર્ચ કરી દે છે. તમારી વાત પરથી મને એવું લાગે છે કે આ બાબતમાં પતિ અને પત્ની કેવા કુટુંબમાંથી આવે છે તે પણ અગત્યનો ભાગ ભજવે છે. પતિનું કુટુંબ ધનવાન હોય તો પત્નીનું કુટુંબ ગરીબ હોય. તેથી પત્ની બચત કરવા પ્રયત્ન કરતી હોય પણ પતિ તેમાં સહકાર ના આપતો હોય એવું પણ બની શકે. તે સાથે ઉછીના પૈસા લેવાની કે દેવું કરવાની વાત પણ બંનેના વિચારો અલગ અલગ હોઈ શકે. એ જ રીતે દાન ધર્મ કરવામાં પણ એક ઉદાર હોય તો બીજાને તે ગમતું ના હોય. તેથી જ આજે આપણે નાણાકીય બાબતોમાં જવાબદારી કેવી રીતે નિભાવવી જોઈએ તે શીખવાના છીએ. જવાબદારી એટલે બીજા પ્રત્યેના પ્રામાણિક અને નૈતિક વ્યવહારને માટે પોતાની ફરજોનો સ્વીકાર કરવો. તેમાં પારદર્શકતા, નિરીક્ષણ અને કાર્યના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. કાર્ય પૂરું કરવાને માટે જવાબદારી હોવી જરૂરી છે. દાખલા તરીકે, લગ્ન જીવનમાં તમારા પતિ કે પત્ની તરફથી તમને કોઈ કામ સોંપવામાં આવે તો તેને પૂરું કરવું તે તમારી જવાબદારી છે. હું માનું છું કે જ્યારે નાણાકીય જવાબદારીની વાત આવે ત્યારે સફળ યુગલો પણ તેના વહીવટમાં મુશ્કેલી અનુભવે છે. ખાસ કરીને જ્યારે તેઓ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે છે ત્યારે આ બાબત હકીકત બની જાય છે. સાચી વાત ને? હા, એકદમ સાચી વાત છે. પતિ પત્ની બંનેનો ઉછેર અલગ અલગ ઘરમાં થયો હોવાથી તેમના નાણાકીય વિચારો જુદા હોય છે. દાખલા તરીકે, પતિના ઘરમાં તેઓ છૂટથી પૈસા વાપરતા હોય તો પત્નીના ઘરમાં બચત કરવાની આદત હોય. તે સાથે લગ્ન પછી તેઓની આવક કેટલી છે અને તેઓના ભવિષ્યના નાણાકીય ધ્યેય કેવા છે તે બાબત પણ મહત્વની છે. કદાચ પત્ની પોતાના નાણાંની બચત કરીને બાળકોના અભ્યાસ માટે તે રાખવા માંગતી હોય તો પતિ તે નાણાંથી ઘર ખરીદવા માંગતો હોય. આમ જો એક વ્યક્તિ પૈસા બચાવનાર હોય અને બીજી વ્યક્તિ ખર્ચ કરનાર હોય તો નાણાકીય વહીવટ સંબંધી પતિ અને પત્નીના અલગ વિચારો લગ્ન પછી એક થવા જરૂરી છે. તે માટે બંનેએ સાથે બેસીને ચોક્કસ આયોજન કરવું જરૂરી છે. જો પતિ અને પત્ની એકબીજાને સમજે નહીં અને સહકાર આપે નહીં તો ગૂંચવાડો ઊભો થઈ શકે છે. તેથી નાણાકીય વહીવટમાં એક થવા માટે તમારા ખર્ચને વહેંચી લો. કોણ કયા બિલની ચૂકવણી કરશે તે નક્કી કરો. હું એમ કહેવા માંગતી નથી કે દરેક યુગલે પોતાના બેંકના ખાતા એક કરી દેવા જોઈએ, પણ જે નવપરિણીત યુગલો છે તેઓ તારું, મારું અને આપણું એવા ખ્યાલ સાથે તેની શરૂઆત કરવી જોઈએ. નાણાંના સહિયારા વહીવટ માટેનું આ પ્રથમ પગલું છે. તેનો અર્થ એવો નથી કે તમે તમારા જીવનસાથીને પ્રેમ નથી કરતા અથવા તેના પર ભરોસો નથી કરતા, પણ આ રીતે તમે સાથે મળીને બચત કરી શકો છો. તેને લીધે તમારી આર્થિક સ્વતંત્રતા પણ જળવાઈ રહે છે. હું માનું છું કે તમારી આ સલાહ દરેક દંપતીને માટે ચોક્કસ ઉપયોગી બની રહેશે. તે સાથે નાણાંના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના રોકાણ વિશે પણ તેઓએ એકબીજા સાથે ચર્ચા કરીને આગળ વધવું જોઈએ. મિત્રો, નાણાકીય ધ્યેયો આપણા માટે એક નકશા સમાન છે. તે આપણને જીવનમાં સાચી દિશામાં આગળ વધવા મદદ કરે છે અને આપણી જવાબદારીનું ભાન કરાવે છે. જો ટૂંકા ગાળાના રોકાણ વિશે કહું તો તેમાં ઘરનું સમારકામ, ઘર વપરાશની ચીજોની ખરીદી અને જરૂર પડે ત્યારે તાત્કાલિક વાપરી શકાય એવી બચત કરવાનો સમાવેશ થાય છે. એ જ રીતે લાંબા ગાળાના રોકાણમાં નવું ઘર ખરીદવું, નિવૃત્તિ માટે નાણાંનું રોકાણ કરવું અને બાળકોના અભ્યાસ માટે નાણાં બચાવવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. હા, આ ધ્યેયોને પૂરા કરવા માટે
પતિ પત્નીએ વ્યક્તિગત રીતે પોતાના ધ્યેય કયા છે તે લખવું જોઈએ અને તેની અગ્રિમતા અનુસાર તેને ગોઠવવા જોઈએ. તે ધ્યેય પૂરા કરવાનો ચોક્કસ સમય પણ તેમણે નક્કી કરવો જોઈએ, કારણ કે કેટલાક ધ્યેય એવા હોય છે કે જે તરત જ પૂરા થઈ શકતા નથી. દાખલા તરીકે ઘર ખરીદવું, તે સમય માંગી લે છે, પણ તમારા ધ્યેય ફક્ત કાગળ પર જ લખેલા ના રહે તેનું ધ્યાન પણ રાખવાનું છે. તેથી સમયે સમયે તેની ચકાસણી કરો અને તેને પૂરા કરવા સાથે મળીને પ્રયત્ન કરો. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. વહાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખી રહ્યા છીએ કે પતિ પત્ની તરીકે સાથે મળીને તમે નાણાંનો વહીવટ કેવી રીતે કરી શકો. હમણાં જ આપણે બહુ અગત્યની વાત શીખ્યા કે આપણે નાણાકીય ધ્યેય નક્કી કરવા જોઈએ અને તેને પૂરા કરવા સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. બાઇબલ પણ જીવનમાં ધ્યેય નક્કી કરવા સંબંધી ઘણું બધું શીખવે છે. નીતિવચનો 21 અને 5 લખ્યું છે, ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે. સંત પાઉલ પણ ફિલિપી 3:13-14 લખે છે, ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. વાલા મિત્રો, આજે જ્યારે આપણે નાણાકીય જવાબદારીઓ વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ, ત્યારે બીજો એક વિચાર મારા મનમાં આવે છે, તે છે બજેટ અથવા અંદાજપત્ર. પતિ પત્નીએ સાથે બેસીને પોતાના ઘરનું બજેટ બનાવવું જરૂરી છે. હા મિત્રો, અંદાજપત્ર બનાવવાથી પતિ અને પત્નીને પોતાના ધ્યેય તરફ આગળ વધવાની સમજ મળે છે. તેમના અંતિમ ધ્યેયને તેઓ ઝડપથી પહોંચી શકે છે. તમારું બજેટ ગૂંચવણ ઊભી કરનાર ના હોવું જોઈએ. તમારી નિયમિત આવક સામે તમારો અંદાજિત ખર્ચ કેટલો થશે તેનો તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે, તમારી માસિક આવકમાંથી 50% રકમ અનાજ, કરિયાણું, ખોરાક, ઘરભાડું અને લાઇટ બિલ ભરવામાં જશે. 30% રકમ તમારા મોજ શોખ કે ખરીદી માટે જશે અને 20% રકમ
તમે બચત કરશો. આ રીતે તમે તમારી આવકનું અંદાજિત બજેટ બનાવી શકો. મારી બહેનો, બજેટમાં દરેક નાની નાની બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી નથી. નાણાકીય બજેટ નક્કી કરવાથી તમને તેનો પૂરો ખ્યાલ રહે છે. તેથી તમારી નાણાકીય સ્વતંત્રતા પણ જળવાઈ રહે છે. તેને લીધે પતિ પત્નીના સંબંધો પણ મજબૂત બને છે. તે સાથે નાની કે સામાન્ય ખરીદી માટે તમારે કોઈની સંમતિ લેવી પડતી નથી, પણ મોટી ખરીદી માટે પતિ પત્નીએ સાથે બેસીને ચર્ચા કરવી યોગ્ય છે. નાણાકીય વહીવટ માટે પતિ પત્નીનો એકબીજા પરનો વિશ્વાસ સૌથી વધારે મહત્વનો છે. સાચી વાત છે આ. પતિ પત્નીના સંબંધોમાં નાણાકીય બાબતોમાં પણ એકબીજા સાથે પારદર્શકતા અને મોકળાશ જરૂરી છે. હવે હું તમને એક નાની વાર્તા કહીશ, જે તમને એકબીજા પ્રત્યેની જવાબદારી સમજવામાં મદદરૂપ બનશે. આ તો 4 માણસોની વાત છે. તેઓને આપણે બધા, કોઈક, કોઈ પણ અને કોઈ નહીં એવા નામથી ઓળખીશું. આ બધાને એક અગત્યનું કામ સોંપવામાં આવ્યું. બધા લોકોએ એવું વિચાર્યું કે કોઈક આ કામ કરશે. આ કામ કોઈ પણ કરી શક્યું હોત, પણ કોઈએ કર્યું નહીં. તેથી કોઈ એક માણસે ગુસ્સો કર્યો કે આ કામ બધાનું હતું, પણ કોઈએ કર્યું નહીં. બધા લોકોએ એવું વિચાર્યું કે કોઈક તે કરશે, પણ કોઈએ તે કામ કર્યું નહીં. આમ બધાએ બીજા પર દોષ મૂક્યો, પણ કોઈએ પણ તે કામ કર્યું નહીં. મિત્રો, આ વાર્તા આપણને જવાબદારીના મહત્વ વિશે સમજાવે છે. મોટા ભાગની કંપનીઓ બંધ થઈ જાય છે અને કુટુંબમાં પણ પ્રશ્નો ઊભા થાય છે. તેનું કારણ એ જ છે કે તેઓ નાણાકીય જવાબદારીમાં વિશ્વાસુ નથી. હા મિત્રો, જો તમે લગ્ન જીવનમાં ગેરસમજથી બચવા માંગો છો તો નાણાકીય જવાબદારીને સમજવી તે શ્રેષ્ઠ ઉપાય છે. તે તો તમારા જીવનસાથી સાથે નાણાકીય બાબતોમાં ભરોસો બાંધવાની વાત છે. તમારા પતિ કે પત્નીને વિશ્વાસ હોવો જોઈએ કે તમે નાણાકીય વહીવટમાં તમારા બજેટને વળગી રહેશો. ભોજનના ટેબલ પર તમારી વાતચીતમાં નાણાકીય બાબતોને પણ સામેલ કરો. બીજા પર દોષ મૂકવાનું ટાળો અને પોતાની જવાબદારી નિભાવો. જો તમે નાણાકીય વહીવટમાં મુશ્કેલી અનુભવી રહ્યા છો અથવા તમારા બજેટ પ્રમાણે આગળ વધી શકતા નથી, તો તમારા જીવનસાથીને તરત જ તેની જાણ કરો. જો તમે નોકરી બદલવા માંગો છો અથવા કોઈ પ્રવાસ કરવા માંગો છો તો તેની પણ સાથે ચર્ચા કરો. તમારી વાત સાચી છે. પોતાના સાથીથી કોઈ વાતને છુપાવવા કરતાં સાથે મળીને તે વિશે વાત કરવાથી તમારી ચિંતા દૂર થાય છે. કદાચ જે બાબતમાં તમે સંઘર્ષ કરો છો તેનો ઉકેલ તમારા પતિ કે પત્નીની પાસે સરળતાથી મળી રહે. તમે બંને એક જ ટીમમાં છો તે યાદ રાખો. તેથી તમારા જીવનસાથીથી કોઈ પણ નાણાકીય બાબતોને ખાનગી રાખશો નહીં. તમારા અહમને તમારી વચ્ચે આવવા દેશો નહીં. જવાબદાર વ્યક્તિઓ ઓફિસ કે ઘરમાં પોતાની ફરજ વિશ્વાસુપણે નિભાવે છે તે યાદ રાખો. દરેક પતિ પત્ની પોતાની નાણાકીય જવાબદારી સમજે અને નિભાવે તે અગત્યનું છે. મિત્રો, જ્યારે તમે તમારી જવાબદારી નિભાવો છો ત્યારે એકબીજાના ભરોસાને જીતી શકો છો. પતિ પત્નીના સંબંધોમાં આ બહુ મહત્વનું પાસું છે. જવાબદારી નિભાવવાથી તમારી વર્તણૂક પણ બદલાય છે. તમે બિનજરૂરી બાબતોમાં તમારો સમય પસાર કરતા નથી. તમે પોતે જવાબદારી નિભાવતા હોવાથી તમે બીજાને પણ તે શીખવીને કામનું મૂલ્ય સમજાવી શકો છો. તે સાથે પોતાની જવાબદારીમાં વિશ્વાસુ રહેવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. તમને જોઈને તમારી સાથે કામ કરનાર લોકો પણ પોતાના કામ પ્રત્યે ગંભીર બને છે અને તેઓનો પણ આત્મવિશ્વાસ મજબૂત થાય છે. મિત્રો, જવાબદાર બનવું એનો અર્થ લોકો પર હુકમ ચલાવવો એવો નથી, પણ તમારા નમૂના દ્વારા બીજાને દોરવણી પૂરી પાડવી તે છે. બાઇબલ પણ શીખવે છે કે પોતાના કાર્યને માટે જવાબદાર બનવું તે એક સારી શરૂઆત છે. નાણાકીય બાબતમાં જે યોગ્ય છે તે પૂરું કરવા માટે ઈશ્વરની અને બીજા લોકોની મદદ લેવા પર તે ભાર મૂકે છે. ઈશ્વર ઈચ્છે છે કે માણસ તેમના પર ભરોસો મૂકીને
આનંદથી ઈશ્વરને આધીન થાય. મિત્રો, આવો વિશ્વાસ તાત્કાલિક આવી જતો નથી. તે માટે નાણાકીય બાબતોમાં મહેનત કરવી પડે છે. વર્તમાન સમયમાં આપણે નાણાકીય છેતરપિંડીની વાતો વારંવાર સાંભળીએ છીએ. કોઈ અજાણી વ્યક્તિ તમને ફોન કરે અને તમારી સાથે લાંબી વાતો કરીને પહેલાં તો તમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરે છે, પછી અચાનક પૈસાની માંગણી કરે છે. તમે તેની વાતોમાં એવા ફસાઈ જાઓ છો કે તમે તેને પૈસા આપવા તૈયાર થઈ જાઓ છો. આવી રીતે ઘણા લોકો દરરોજ નાણાકીય છેતરપિંડીનો શિકાર બને છે. તે લોકો પાછળથી પસ્તાય છે કે મેં કેમ તેના પર ભરોસો કરી દીધો, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ઘણીવાર જાણીતા લોકો પણ આવી માંગણી કરે છે અને શરમને લીધે તમે તેને ના પાડી શકતા નથી. તેના પર ભરોસો કરવાનું કોઈ કારણ તમારી પાસે ના હોવા છતાં તમે પોતાનું વચન પાળવા માટે તેની સાથે નાણાકીય વ્યવહાર કરી બેસો છો. તમે એવું માની લો છો કે એમ કરીને હું મારું વચન પૂરું કરું છું અને કોઈને મદદ કરું છું. ઈસુ ખ્રિસ્તે પણ પોતાના શિષ્યોને પ્રામાણિકતા વિશે શીખવતા કહ્યું, પણ તમારું બોલવું તે હાનું હા ને નાનું ના હોય. આપણે જે કહીએ છીએ તે પ્રમાણે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે લોકોનો વિશ્વાસ જીતી શકીએ છીએ. મિત્રો, આપણે લગ્ન સંબંધમાં નાણાકીય જવાબદારીની વાત કરી રહ્યા છીએ, ત્યારે સ્વાર્થ વૃત્તિનું પાપ પણ પૈસા સાથે જોડાયેલું છે. જ્યારે કોઈ વ્યક્તિ પૈસાને કારણે લોભી બની જાય ત્યારે તે પોતાના પૈસા પોતાને માટે જ રાખી મૂકવા વિચારે છે. બાઇબલ આ સંબંધી ચેતવણી આપે છે કે આપણે સ્વાર્થી અથવા લોભી ના બનતા પ્રેમાળ અને કાળજી લેનાર બનીને કુટુંબની અને અન્ય લોકોની મદદ કરવાની છે. આ જગતની સંપત્તિ આત્માને બચાવી શકતી નથી. વાલા મિત્રો, જો પતિ પત્ની તરીકે તમે તમારા નાણાંનો ઉત્તમ વહીવટ કરવા માંગો છો તો બાઇબલના નાણાકીય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખો. ઈશ્વરને માટે અને જરૂરિયાતમંદ લોકોને માટે ઉદારતાથી આપતા શીખો. તમારી આવકનો 10% નિયમિત રીતે ઈશ્વરને આપો. તમારા ભવિષ્યને માટે અને અણધાર્યા ખર્ચને માટે નિયમિત બચત કરો. તે સાથે દેવું કરવાથી દૂર રહો. તમારા પતિ કે પત્નીની સાથે નાણાં વિશે સ્પષ્ટ વાતચીત કરો. પતિ પત્ની તરીકે તમારી નાણાકીય બાબતો માટે ઈશ્વરની સલાહ અને દોરવણી માગો અને પ્રાર્થના કરો. જો આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશો તો તમે નાણાકીય વહીવટમાં સાથે મળીને આગળ વધી શકશો. શું તમે આ પ્રમાણે કરવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, પતિ પત્ની તરીકે નાણાકીય વહીવટમાં અમારે કેવી રીતે આગળ વધવું તે અમને શીખવવા માટે તમારો આભાર. બાઇબલના નાણાકીય સિદ્ધાંતોને યાદ રાખવા, નિયમિત 10% આપવા અને તમારી સલાહ માગીને આગળ વધવા અમને દરેકને ડાપણ આપો. અમારી આવકના સાધનોને આશીર્વાદ આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે. વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુ ના જારી. આપું
वचन हूँ सेवामां तारी, जीवन आजा से मारा ईसु ना जारी, जीवन आजा से मारा ईसु ना जारी, जीवનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં, જીવનમાં નામ તારું ક્યારે ભૂલાય નહીં, રહેજે હૃદયમાં મારા ધડકન ધડકન મહી, પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે હૃદયમાં મારા ધડકન ધડકન મહી, પ્રભુ તારું નામ મારે. આવી ઊભો છું શરણે હું તારા, રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા, આવી ઊભો છું શરણે હું તારા, રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા, રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા, તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ, તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ, રહેજે હૃદયમાં મારા ધડકન ધડકન મહી, પ્રભુ તારું નામ મારે રટવું છે. વહાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અંતમાં હું એટલું જ કહીશ કે પતિ પત્ની તરીકે એકબીજાની કાળજી રાખો અને સાથે મળીને તમારા નાણાંનો યોગ્ય રીતે વહીવટ અને ઉપયોગ કરો. એકબીજા પર ભરોસો રાખો અને તમારી જવાબદારીમાં સંપૂર્ણ વિશ્વાસુ રહો. તે સાથે પારદર્શકતા જાળવો અને એકબીજાની સાથે પ્રમાણિક રહો. પતિ પત્ની માટે નાણાકીય જવાબદારી ઈશ્વરની બીકમાં રહીને નિભાવવી તે જરૂરી છે. ઈશ્વરના વચન અનુસાર તેને નિભાવો અને ઈશ્વરના માર્ગદર્શન અનુસાર આગળ વધો. મિત્રો, આજના કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12, 9429 375512. આ નંબર પર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.